આજરોજ તારીખ 9/6/2025 ને સોમવારના રોજ સિંગણપોર રોડ બળવંતનગરમાં આવેલી શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવનમાં નવા શૈક્ષણિક સત્ર 2025-26ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉર્જા સાથે પહોંચ્યા હતા. શાળાના આચાર્ય રીચાબેન ઠક્કર તથા શિક્ષક ગણો દ્વારા વિદ્યાર્થીનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરી કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. સાથે સાથે વાલીઓએ પણ ઉત્સાહભેર નાના બાળકોને શાળાએ મૂકવા આવ્યા અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો. નમસ્તે વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, મારું નામ રીચાબેન ઠક્કર છે. હું હંસમુક્તિ વિદ્યાભવનમાં એઝ આચાર્ય તરીકેની મારી પોસ્ટ છે અને હું આચાર્ય તરીકેની અહીંયા ભૂમિકા ભજવી રહી છું. આજે શાળા સત્ર શરૂ થયું, કયા પ્રકારનો અહીંયા માહોલ હતો? વાલીઓને કઈ રીતે વેલકમ કર્યું, બાળકોને કઈ રીતે વેલકમ? જૂન 2025-26માં અમારા તમામ વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોનું હંસમુક્તિ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત, આમંત્રણ ભર્યું સ્વાગત છે. મારા બાળકોનું સ્વાગત અમે ઢોલ નગારાની સાથે કર્યું છે. નવા આવનારા બાળકો માટે અમે જુનિયર કેજી, નર્સરી એના બાળકો માટે અમે અલગથી મસ્ત રીતેનું ડેકોરેશન, બીજી વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને બાળકોનું ફૂલથી પણ સ્વાગત કરવામાં આવ્યું છે. બાળકોનું મોઢું મીઠું કરાવીને પણ સ્વાગત કરવામાં આવ્યું છે. નવા આવનારા બાળકો માટે અમે હાથની પ્રિન્ટ દ્વારા એ લોકોની પાસે એક મેમરીઝ ક્રિએટ થાય એ પ્રમાણેનું પણ અમે સ્વાગતનું આયોજન કરવામાં આવેલું છે. ભાર વગરનું ભણતર શું કહેશો બાળકો માટે? ભાર વગરનું ભણતર એટલે જુનિયર કેજી થી લઈ અને બીજા ધોરણના બાળકો માટે દરેક પુસ્તકો શાળાની અંદર જ રાખવામાં આવે છે. બાળકને ઘરેથી ખાલી નાસ્તાનો ડબ્બો, વોટર બેગ અને એટલી જ વસ્તુઓ લઈને આવવાની રહેશે. એટલા માટે બાળકોને અહીંયા નવી નવી ડિજિટલ પેનલો દ્વારા બી ભણતર આપવામાં આવશે. રમત ગમતોની સાથેની બી ભણતર આપવામાં આવશે. નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા પણ બાળકોને ભણતર આપવામાં આવશે.